મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નગરપાલિકાના તમામ વિસ્તારમાં આજરોજ આવશ્યક એવું પાણી વિતરણની સેવા બંધ, જ્યારે નગરપાલિકાના કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી, જે કર્મચારીઓ પણ રવિવારના રોજનો પગાર ન મળતો હોવાથી ચાલુ કરેલ નથી તેમ કર્મચારી પાસેથી જાણવા મળેલ હતું। આજરોજ આમોદ નગરપાલિકાના તમામ વિસ્તારમાં પાણીનું વિતરણ બંધ થતાં માહિતી મળેલ હતી કે પાણી વિતરણ કરતા કર્મચારીઓની નગરપાલિકા દ્વારા રવિવારની રજા હોવાને કારણે પગાર આપવામાં આવતો નથી। વોટર વર્ક્સના કર્મચારી દ્વારા જાણવા મળેલ છે કે અમારી રજા હોય કે ન હોય, પરંતુ આવશ્યક વસ્તુ હોવાથી પાણીનું વિતરણ ફરજિયાત કરવું પડતું હોય છે, અને જે માટે અમે નગરપાલિકા પાસે મહેનતાણા માટેની માંગણી કરેલ છે અને વારંવાર લેખિત જાણ પણ કરેલ છે, પરંતુ નગરપાલિકા દ્વારા અમને કોઈ સંતોષકારક જવાબ ન મળતો હોવાથી અને અમને પગાર ન મળતો હોવાથી અમે વોટર વર્ક્સ કર્મચારીઓએ પાણીનું વિતરણ બંધ રાખેલ છે। બ્યુરો ચીફ મકસુદ પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।